Is there any myths about sex? ડેફિનેટલી મિટ્સ અબાઉટ ધ સેક્સ. એટલા જ માટે કે ઇન્ડિયન ગવર્મેન્ટ સોસાયટીએ, અમારે ચાઇલ્ડહુડ સાયકેટ્રિક સોસાયટીએ તેમજ પીડિયાટ્રિક સોસાયટી જે બાળ માનસિક રોગો અને બાળકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા છે, આપણે કોઈ પણ વેબ સિરીઝ જોઈએ, નેટફ્લિક્સ જોઈએ કે આપણે ઘણા બધા બી અમુક પર્સનલી કર્યું છે. અમે તો જ્યારે ચાઇલ્ડ ગાઈડન્સ ક્લિનિક ચલાવીએ છીએ, સેક્સ્યુઅલ ક્લિનિક ચલાવીએ છીએ, ત્યારે આપણું હૃદય કાપી ઉઠે એવા આપણને કેસીસ જોવા મળે. 10 દિવસ પહેલાં જે કેસ આવ્યો હતો કે નાની બાળકી હતી, એ બાળકી હતી, એ 10 દિવસથી મમ્મી પપ્પા એના વર્તનમાં ચેન્જ જોવા મળ્યું કે તે એકદમ ગુમસુમ બેસી રહે, અથવા તો એને 10 વાર બોલાવીએ તો એક વારમાં જવાબ આપે, એની નાની સિસ્ટર સાથે રમવા ના જાય, એની સેમ ઉંમરના બાળકો જ્યારે એને ગાર્ડનમાં રમવા માટે બોલાવે તો એમને તોછડું વર્તન કરે. વચ્ચે એવું હતું કે જ્યારે જમવા બોલાય તો એને ડીશ ફેંકી દીધી હતી. આના વર્તન પરથી એના પેરેન્ટ્સે જ્યારે આપણને કન્સલ્ટ કર્યું, ત્યારે 1 to 1 જ્યારે બાળક સાથે વાતો કરી, ત્યારે એવું જાણવા મળ્યું કે બાળકને જ્યારે સ્કૂલમાં જતી હતી તો તેના ઉપર પજવણી થતી હતી કે તું જાડી છે, અથવા તો આમ જે આપણે મજાક મસ્કરી કે જે બુલિંગ કહેવામાં આવે છે, આ બુલિંગથી પોતે એટલી ડિપ્રેશન ને હતાશામાં જતી રહેતી હતી. અને વચ્ચે જ્યારે જે સ્કૂલ બસમાં જે આવતી હતી, તો સ્કૂલ બસમાં જે મોટા ઉંમરના છોકરાઓ હતા એની જોડે શારીરિક હડપલા અથવા તો મજાક મસ્કરી કરતા હતા. અને બસના જે કંડક્ટર હતો, જે અટેન્ડર હોય છે, એને પણ એની સાથે કોઈક અભદ્ર વર્તન કરવાનું ટ્રાય કર્યું હશે અને એને ધમકી પણ આપતી હશે કે તું આ કોઈ પણ વ્યક્તિ તારા ટીચર્સને, પ્રિન્સિપાલને કે તારા મધર ફાધરને કે તું આનાથી બી વધારે હેરાન કરીશ. એટલે એક જાતનું તેને સેક્સ્યુઅલ એબ્યુઝ કરવાનો ટ્રાય કર્યો હતો. અને એના વર્તન પરથી ખબર પડી કે આ પ્રકારની ગેરવર્તણૂક છે. પછી એના મમ્મી પપ્પાને કીધું તો મમ્મીએ ફરીથી એને ફિઝિકલ એબ્યુઝ કર્યું કે આવું તો ના જ હોઈ શકે, અને ભલે બી તારી જોડે થયું હશે તો સમાજમાં આપણી બદનામી થશે, તો એને રોકવાનો ટ્રાય કર્યો હતો. એટલે જે પ્રોપર જે સેક્સ એજ્યુકેશનનો અભાવ હોય છે, જે આપણે ઇમોશનલ કનેક્શનનો અભાવ હોય છે, જે સ્ટિગ્મા રહેલો છે. સાયકેટ્રી એવો સબ્જેક્ટ છે કે એમાં સ્ટિગ્મા એટલો વધારે છે કે જો હું કોઈ સાયકેટ્રિસ્ટ પાસે જઈશ અથવા તો હું કોઈ સેક્સોલોજીસ્ટ પાસે જઈશ તો લોકો મારા વિશે શું વિચારશે, અને હું જો એની પાસે જઈશ તો એ લોકો દવા ચાલુ કરી જશે, જેના લીધે આખો દિવસ સૂતેલો રહીશ, એની આદત પડી જશે, અથવા તો લીવર કિડની ખરાબ થઈ જશે. તો આ જે સ્ટિગ્મા હોય છે, જેના લીધે લોકો સાયકેટ્રિસ્ટ કે સેક્સોલોજીસ્ટ પાસે જવાનું ટાળે છે, અને એના લીધે એ પ્રકારની જે લેક ઓફ અવેરનેસ છે અને કોમ્પ્લિકેશન એના વધી જતા હોય છે.